અને પછી જે મોટો દીકરો હતો તેની પાસે ગયા. એટલે મોટા દીકરાએ તેમના બાપુને સલામ કરી રાજાને અને કહ્યું કે હા પિતાજી, મેં રૂમ આખો એ ભરી દીધો છે, ખૂણે ખૂણા ભરી દીધા છે, ચાલો હું તમને બતાવું. આમ કરી અને રાજા એ પ્રધાન અને સિપાહીઓ સાથે એ જે પેલો રાજમહેલ હતો પૂર્વ દિશાની અંદર તે તાળું ખોલી અને બતાવ્યું. તો રાજા, પ્રધાનો અને સિપાહીઓને એટલી બધી અંદરથી બદબૂ આવતી હતી, ગંદકી, કે બધા નાક ઉપર મોં ઢોકી અને બહાર નીકળી ગયા. અને કેટલાકને તો ઉલટી થઈ, એટલે આમ દુઃખી થવા લાગ્યા. ત્યાર પછી એ રાજાએ એ મોટા દીકરાને કહ્યું કે બેટા તે આ શું કર્યું? તા કે પિતાશ્રી,